કરાવજો બધા બસ હા ભેરો બોલ આપણી મઠલીમાંથી બાપ મને મનુષ્યની વાત આવી છે ગુરુજી અરે ભેરવા આ શું તું વાત કરે છે કારણ કે આ વન વગડાની અંદર આ ઘોર જંગલની અંદર તો હું બે જ રહીએ છીએ તો તને મનુષ્યની ગંધ ક્યાંથી આવે ભેરવા નહીં ગુરુજી નહીં મને બાપ આપણી મઠલીમાંથી મનુષ્યની વાત આવી છે ગુરુજી અરે ભેરવા તે બાર ગૌ સુધી પશુ પંખી કાંઈ રહેવા નથી દીધા તો હજી તને મનુષ્યની ક્યાંથી વાસ આવે તો તારા ગુરુને થઈ ગયા ગુરુને કદાપી રાખવાય ગુરુજી તો ભેરવ બીજી કાંઈ વાત કર ગુરુજી હા ભેરવ આ ભૈરવ તમને એક પ્રશ્ન પૂછવા માંગે છે ગુરુજી હા મારા ભેરવા જે તારા મનમાં જે કાંઈ વાત હોય એ તારા ગુરુને તો બતાવ તો ભૈરવાનું મૃત્યુ ક્યારે છે અરે ભેરવા એમાં કાંઈ મોટી વાત નથી જો બીજો શિષ્ય ધારણ કરું હા તો જ એના હાથે તારો ભેરવા મોત થાય તો ગુરુજી હા ભેરવા તો હું બીજો શિષ્ય કદાપી નહીં થવાનો ગુરુજી અરે ભેરવા આટલો બધો અહંકાર હારો નહીં જેનું નામ છે એનો નાશ જરૂર છે એક દિવસ એ તો પણ ભૈરવ જાણે છે કે જેનું નામ છે એનો જરૂરથી નાશ છે પણ આ ભૈરવનો નહીં એ તો મનુષ્યનો ગુરુજી અરે ભેરવા તો આટલો બધો ક્રોધ શા માટે ભરાય છે જે માર્ગે આવ્યો એના માર્ગે તો પાછો ચાલ્યો છે નહીં ગુરુજી નહીં મને આપણી મઠલીમાંથી મનુષ્યની વાત આવે છે ગુરુજી લાવ લાવ આ ભેરવા નહીં માને અને મારા ભેરવાને હું રમતે ચડાવું અને કદાચ જો રમતા જો એના મગજમાં બીજી કાંઈ વાત ચડી જાય આને જો પાછું જંગલમાં ચાલ્યો જાય તો આ બાળકને જાન બચી જાય મને બાળ હત્યાનું પાપ ના લાગે માટે લાય મારા ભેરવાને જરાક રમતે ચડાવું અરે ભેરવા હા ગુરુજી જ્યારે તું જંગલની અંદર આવતો હોય હા ત્યારે તો ઉડતા પંખી અને મનુષ્યનો કેવી રીતે સહાર કરે એ તારા ગુરુને જરાક બતાવીશ એવું છે ગુરુજી એમ હા મારા ભેરવા જરૂરથી ગુરુજી ભૈરવ તમને કરી બતાવે ગુરુજી હા ભેરવા